સુરતના ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલો નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે તે ઉપરાંત આરોપીને ફક્ત ને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે। જી આજે આવેદન આપવાનું કારણ એ છે કે લિંબાયતની અંદર ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી ઉપર એક 35 વર્ષના નરાધમે બળાત્કાર ગુજાર્યું છે અને આજે એ બાળકી સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ દુઃખ સહન કરી રહી છે અને અમે આ કલેક્ટર દ્વારા સરકારશ્રીને એવું આવેદન કરવા આવ્યા છીએ કે તરત ને તરત જે આરોપી છે તેને ફાંસીના માંચડા ઉપર ચડાવી દેવામાં આવે અને જે બાળકીને એના પરિવારને જે કમ્પન્સેશન આપવામાં આવે તે કમ્પન્સેશન પણ તરત એમને આપવામાં આવે એવી અમારી વિનંતી સાથે અમે આજે જો આમને ફાંસીની સજા નહીં આપવામાં આવશે તો આજે અમારો સમાજ અને અમારા જે લિંબાયતના જે પણ રહીશો છે ત્યારે તેમના થકી જે આંદોલન કરવું પડશે આંદોલન કરીશું। જે કંઈ કાયદાકીય અમારે જે ઉપર કાયદાકીય પણ પગલાં લેવા પડશે તમામ પગલાં લેવા માટે અમે બધાએ નિર્ધારિત કર્યું છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।